પંજી અંકિતભાઈ વાજી બાપા કૌશલ અંકિતભાઈ વનજી સુરેશ પરવીણ વિશાલ મારો વિગત પૂર્વજભાઈ જો મારા વિગતના ભગવાન મંગળસિંહ મારો દેવના પ્રભુ બોલી રહ્યા છે મારા લેબો સધીના ઘેર પરવીનભાઈ કાળા મોથાના મોઢવીના કમરતા ચાલે કાળા મોથાના મોઢવીના કમરતા ચાલે છે મારા દેવના ઘેર સત્રી બાજવવાની માણસને અત્યારે મોઢવો બધો હોય ને બહુ વિચાર આવે બેસી દોડ આવે માતા કોઈ મોઢવો બધતા નહીં પણ મારા દેવના સૂર્ય નોરતા જેવું છે પછી પપ્પુ પરવીન સુરેશ પંજી અંકિત પંચો મારો વિહેતનો ભગવાન અને આ ફીલ જોઈ એ હોબળવાની છે પરવીનભાઈ આ ફીલ હોબળવાની છે પંજી પણ કોઈ મૂળ દીકરી બે પગલા હેડી હાથ જોડ્યા છે વિશાલ પંચો કળગરાના દરબારો મારો વિહેતનો ભગવાન હોલૈયાના મેમનો સુરેશ પાકની ધણિયાણી છે અને મારા દેવના પ્રભુ બોલતા છે ગૌરવ મારો માતાનો પ્રભુ બોલતો બાપા પૂરેપૂરા માન પૂરેપૂરા તન પૂરેપૂરા ધનથી રમેલા કરી પરવીનભાઈના લાવું સુરેશભાઈના લાવું અંકિતભાઈના લાવું ભાઈના લાવું ખૂબ કરું તમારી સદી રાજી થઈ જાય કૌશલ આ વાતો હતી બતાવી દેવું દેખાડી દેવું એવી વાત નથી પરવીનના લાવું વિશાલના લાવું સુરેશભાઈના અંકિતભાઈના સારા સારા માણસો રમાડવું મારું ગામ રાજી થઈ જાય અને મારા દેવ રાજી થઈ જાય તારા ઘરનું દેવ સહેજે રાજી એવું હું રમાડીની માતા પંચો મારા સધીના પોતેડો કંપા નોખી ગયો મારો દેલમાલની માતાનો પ્રભુ દેલમાલની લેબો અંકિતભાઈ રાજી થઈ પણ પપ્પુ જો મારો વિહેતનો ભગવાન બોલતો છે રમાડીની માતા બુડોના મજા મારા ભગવાનના મજા મારી વિહરે મારી સતીને મારી લે બોદલે શ્યામો સેશો મારા શ્યામો સેશો અમર બોલું સંતોષ છે જેના ઘરનું વંજી એક ફૂલની પત્તી વપરાણીએ છે કૌશલ જેના ઘરની એક ફૂલની પત્તી વપરાણીએ છે તો મને સંધની માતાનો ઉધારો પાવતો નહીં તમે એક પત્તી વેરી અને મારા દેવાનથી મુક્ત થાઓ તમને કાલ ઊંઘ આવશે મને ચંદ્રી માતા ઊંઘ નહીં આવો પછી તમને ઊંઘ આવશે મોતેથી દેવું ઉતરી જાય ઊંઘ આવે પણ મારા મોથે ચડાશે અને જો મારા મોથે દેવું ચડો અને જો પાટણ સંધની સદી આવીને વાહો કર્યો છે રણચી વાએ અને તારું નાઈના ઘરનું ભરપાર ના કરું મારું
અંકિતભાઈ વોશની શરમ રાખી ગોમમાં રમેલ ચાલતી છે તો થોડીક વાર એવું બીજું ભાઈ મારે એક જગ્યાએ મોટું હોય જઈને આવું જોઈએ એવી શરમ રાખીએ છીએ. અને કોંજી કરોડોના ખર્ચે ભલાને કોમ ઉપડ્યું, કરોડોના ખર્ચે કોમ ઉપડેલું હતું પણ કોમનું કોમ ઉપડ્યું છે. કોઈના કોમની કોઈના કોપાની હોર રાખીએ છીએ. ભલા કરતા લોણીની સંખ્યા રાખે મારું એવું એ લોણીની ગામડી કહે છે. બધો આ મારી બોન દીકરી પણ ભરોસે કોંજી વાતો અરવિંદભાઈ ભરોસે વાતો જો જગદીશાના ભરોસે ચડ્યો છે એ પોરામાં આજે તમે ભરોસો રાખો છો નાતારિયા ખુદ મારું નામ સંજની માતા પપ્પુભાઈ ભરોહાના કોઈ રંગનો હોય, ભરોહાનો કોઈ પ્રકાર ના હોય. ભરોસો જોઈએ નિરાકાર હોય, એનો કોઈ આકાર ના હોય. પણ જો મારા વિહતના ભગવાન બોલતા છે બોલૈયાના એમનો ગોમમાં રમેલ ચાલે છે, ગોમમાં રમેલ ચાલે છે પણ કોઈ કોંજી એમ કે ના કોઈ થોડીક વાર બેસીએ. પણ જો મારો વિહતનો ભગવડલા ગામડાના એમનું જો દુનિયામાંથી ફરતા ફરતા આવ્યા છો સણા રાતની ચહેરના ઓળખ કોંજી સણા રાતની ચહેરના ઓળખીશું. બીજાની હોળ હોય કે પહેલાની હોળ હોય પણ તૈયાર રહેજો. જો એમ કે વાપરવું છે એને અને જો તમારે વાપરવું હોય તૈયાર રહેજો. જો ટોળલે મોર ના બોલાય તો મારો ના વગાડવા વાળા ભૈયાને સાઉન્ડ વાળાને વિશાલ તમે મારા દેવના ધોણ ગમ છો. અને જો મારા દેવના ધોણ ગાયો છે મારો ધૂણદારનો પોતાનો અનુભવ છે. ધૂણદારનો પોતાનો અનુભવ 35 વર્ષથી પરવીનભાઈ કે જો મારો ગાયા છે તમારા છોકરા જો રાત્રિ 2 વાગે ઘોડીએ હહળી અને હાલા નાગો તે ઘોડેની માતા ચારણ શું શિરે ચારણ શું કડરે જૂના હરિ શું લંકાના પેલા છેડેથી જગત રમેલ જોવો છો. લંકાના પેલા છેડેથી લોકો રમેલ જોવી રમેલ જોતા હશે અને તમે રમેલ ખાઓ છો. પેલા જોવી તમે અંકિતભાઈ રમેલ ખાવ છો. આ પાટણવાડાનો ઉત્તર ગુજરાતનો અક્ષરભાઈ મળે છે તો જેટલી રમેલ ખાધી જો તમે રમેલ પરવીનભાઈ ખાતા હશો અને મારો વિહેતનો ભગવાન બોલતો છે પણ ભરોહે વાતો ભરોહે જો કદાચ જગદીશાના વાળ કર્યા છે ઘરમાં કદાચ રાતે વાળું પોણી કરી 1 લીટર દૂધ વધે પછી ઓમ કરી વાટકી અંદર સારનો મેળવણ પાડો પછી ઉપર શીબુડીના ઉપર પથ્થરનો વજન મૂકીને ભૂલી જવાનું હોય. આખી રાતમાં 8 વખત ચેક કરો જ ન જવાનું. તમારે પથ્થર મૂકીને હોઈ જવાનું 9 વાગે કના નહીં જવાનું. તમે આખી રાતમાં 8 વખત ઉભા થઈ બરોબર. પણ જો મારા વિહતના ભગવાન બોલતા હશે હું જીવનલાલની માતા સુરેશ બોલતી છું મારા બારની માતાના બહુ જરૂર પણ
જોડે વેણ ન કર્યું પપ્પુ તો કે દીજે મારા નોખેલા એ 14 હોળ નહીં કેટલા હે? જો મારા વિહેતના ભગવાન કંકલ બોલતાજી જ્યાં ખાખડીની માતા વો અને એક દડો કીધેલું કે રાતવાળી વાતરી કૌશલ રાતવાળી વાતરી એ ફેલ છે અસલવો ના હોય યાર ખબર ના પાડું માતા રાખે પંચો આ તો મારા સદીના ઘેર છત્રી વાંચો હિતવંજી હું વાંચતા આનંદ હોય પણ યાર ખરા કરી તો ખેલ હોય યાર જંગલનો વાઘ વકર્યો હોય ને યાર વરાત ના કરતું મારું નામ માતા ના કહેવાય પંચો પણ પંજી નાઈ સમાજ છે તમારી રોજી રોટી તમારા ધંધા પોણી તમારા બાળે વચ્ચે આખા ચરાડે સુરેશ મારો રબારી મારો ચૌધરી મારો પટેલ મારો ઠાકોર મારો નાઈ જેટલી વરણ પ્રવીણભાઈ હોય રહેતી હોય એના હું હરીફ તાલુકાની માતા છે તમારું પણ પપ્પુ એક દડો કીધેલું કીધું 1 2 3 4 5 6 7 8 કીધું અને મારા વિહેતના ભગવાન બોલતાજી ભાઈ બાપા એક થઈ જીવતો કાળી મજૂરી કરશું તો દાડો તમારો ઘેર બેહર પંજીનો પછી બૂન દીકરી બાપા બૂનના દીકરી મારા વિહતના ભગવાન બોલી રહ્યા છે અને જે પરવીનભાઈ દેવનો ચોડેલો રહ્યો જગદીશના નાવડો ડૂબતો હતો અને શિખર તોડી હર સિદ્ધિ માતા પડી અને હજુ એની જે તોડી પડેલી એનો જે ઝેર લીખરાયેલો છે એ આજે એમને છે હજુ કોઈ હરકું કરવા જાતું નહીં દેવનો ચોડેલો હતો એ તો અમર રહી એવું હું દેખું પણ કોંજી ભરવાડી દરવાજો જવું વિરંગો આજે મારો રામનો યાર ઈનો પાડેલો હોય એ નામ નહીં બદલાય જો મારો દેવનો કોંજી તમે પાટણ અનાવાળા દરવાજે જાઓ સધી પણ મારો લેબૂતનો ભગવાન બોલતો છે પપ્પુ ગૌરવભાઈ જો મારો વિહેતનો ભગવાન બોલતો છે હું દેહુણાના વારગી માતા બૂનના દીકરી છેક પેલા શેડે બેઠી હોય કોંજી આ શેડે બેઠી હોય પણ જેના ઘરની રમેલ છે જેના ઘરની રમેલ છે એની 81 જેને આજ મારા અષાઢ્યા હશી તુલસીબેન મારો વિહેતનો ભગવાન બેન બોલતો છે કોંજી આ તો અંકિત બૂન દીકરી એ આવો મારા લહેરે કરાવું દેવની મુલાકાતો આવો મારા લહેરે કરાવું દેવની મુલાકાતો આવો મારા લહેરે કરાવું દેવની મુલાકાતો તારે બોલ ચોફેર સજી મુજવારી વાતો તમે કોઈ ગુનામાં નહીં એવું છે નદી સદી જે હે આટલી એ ભૂલ નહીં આટલી કૌશલ ભૂલ નહીં આવું પણ જો પપ્પુ મારો વિહતનો ભગવાન તો કે બીજે ઓગણી દેવી જો વિહેત બોલતી છું
પણ મારો જીવન મારી માતાનો ભગવાન બોલતો છે પણ મારા વિહેતના ભગવાન સુરેશ આ 15 કરનો વધાવો 22 કરનું મેળ ભગવાન આવી મારી આ તારી રમેલ રી એ કાલ મોથે ઉપાડી કોંજી કાલ મોથે ઉપાડી કાશી જઈ વવરાઈ ઘેર આવું અને બરોબર હાડી બીજનો દાડો ઉગર અને અમદાવાદની રથયાત્રા મંદિરથી નીકળી ફેર મંદિર પાછી થાય અને ધર્મી નાનકનું નામ મારો જીવનની માતાનો પ્રભુ બોલતો છે કૌશલ મુરબારીની માતા તો જો કદાચ તમારી યશુ 11-15 નહીં હોય તમારી યશુ તો 11-15 નહીં હોય જીવન આવતી માતા અરવિંદભાઈ તો મારું નામ નિષેધ નાખે રાતનો દાડો ફરો છો રાતનો દાડો મારા પણ તમે ઘેર ના આવો ને ધંધો દરવાજે ફોગું વધી ના હોય મારું નામ નિષેધ નાખે તમે નેકળો ઘેર ના આવો તો દરવાજે ફોગું વધીને ચોકી નાખો મારું નામ નિષેધ પણ જો પણ આ મારા દેવના ડાયરે કોંજી આ રમેલના રૂપમાં કોઈ ખબર નહીં એવું એનું મકોડીના વખાની જો કદાચ હું તમારા બાપના મોહની માતા છું અને કદાચ આ કબોળ તે બોલતી છું સતનારાયણ કૌશલ 15 મિનિટ આવજો 25 મિનિટ આવજો ગમે તે કરજો ભાઈ પણ મારો વિહેતનો ભગવાન ભાઈ વધાવો ન કર્યો તો કેવું કે 17-21 નહીં આવું જીવન બારની માતા બોલતી છું ઓ અને મારા વિહેતના ભગવાન બોલતા છે પણ પ્રવીણભાઈ ઓમના વગાડવામાં તમારા ગાવામાં અને તમારા રમેલ હાલવામાં દેવના રમેલ જીવવામાં કોઈ ખોબી નહીં આવું અને જ્યાં તારા નાયના ઘરની પડી વાગશે એવું રમાઈની માતા દૂધ બાજરી દીકરા ધન દોલત ધંધાન પાણી રોજી ને રોટી પંચો દેવના ઘેર બે વસ્તુના ભંડાર છે રૂપિયાના હોનાના નથી રૂપિયાનો હોનું માંગશો તો નહીં પણ સારા સંસ્કારના સદબુદ્ધિ માંગો ના આલું નિહત નાખ્યો મારા ઘેર એ જ હોય પછી જો રબારીની માતા જો સારા સંસ્કારના સદબુદ્ધિ માંગો અને પાછલી પેઢી આલું અને ઇજ્જતના આબરૂ ના રાખું હું રબારીની માતા એ તારો બડડો જોઈને એ મારી વિહેત જોઈને મારું હરાય જોઈને મારી વિહેત જોઈને આજ મનડો મલકાતો જનડો મલકાતો આખરી વિહેત તારે તારે બોલું ભારતી રાખવા
વિશાળ પરવીએ મુહારીએ તાલુકે ખાખડીએ કોંજીએ જીવન હેર ચરાળાલા ગોઢે ઓખમાં બોલું ભરપૂર ચુવાળ કણહા ચેરી દેવાયાલની મુજ્યાત પોર પરવીણ મુઢેરાનું દેવું છું કોંજી મુઆલની બારની સુરેશ દેવી છું કેટલા દાડા 71 દાડા હોઈ રહ્યા હોય તો જગાડી જતા હોય તો ટવકો પાડી બેઠ્યા હોય તો ઉભા કરી મારું પરમ નારું મારું નામ કોંજી 71 દાડે કેટલા દાડે હોય કેટલા હતા 20 હતા તમારે કેટલા હતા કેટલા થયા 32 એક વખત 22 હતા 15 આવું વિહત દુનિયા મારું જીવન બારની માતાનો ભગવાન બોલતો છે વિશાળ રોજી રોટી ધંધા પાણી ભગવાન બરકત પણ જો કદાચ પંજી દોણા નાખ્યા છે 71 દાડા બોલીશું મારા વિહતના ભગવાન બોલતા છે આવી ખબર નથી વાતો જુદી હતી આવી ખબર નથી વાતો જુદી હતી હું ના બોલ ભવૈયા રે રાજા હાથ નહીં હા એ મારો તેર કરવા હતા કોણજી આવું વિશાળ તો ચલો દેહુડાની માતા વિશાળ 15 મિનિટ જ કૌશલે કીધેલું સુરેશ પણ કીધું ભાઈ ઢાઢ બહુ છે બાર એના કરતા થોડી વાર માં બેસી ગયો પણ કોણજી જો મારો વિહેતનો ભગવાન છે ટાઈમ સુરેશ હતો કે નતો પણ જો લાવી શું પ્રવીણભાઈ
અને હેડ્યો નારો હાર્યો પગમો પગનાનો તું મારું નામ માતાના પછી મારો નાનો મારો મોટો મારો કોઈ અમીર મારો કોઈ ગરીબ કોઈ બેઠો છે મારી રમેલ ખાઈ જાય જો શેડે લાભ ના બધું તો મારું હારી ચાલુ કે ખાખડી જીવડાની માતા બુનાના દીકરીઓના બાપા ભગવાન ખમા કે મારા વડીલો, જો દેવ બોલતું છું દેવણાના બારની માતા છું ખારો બારની માતાનો કેસે દેવ ઓહો જો દેવ બોલતું છું ઘઉં કરતા નહીં આવડતું ચોખા હું આવડતું અચ્છો પણ તો મારા વિહતના ભગવાન તને પૈસા નો ભાવ રમેલમાં તારું કદાચ પૈસો વપરાય થાય તો જાઓ ભગવાન તારી રમેલ લેખે લેહે ભગવાન તને ખૂબ રૂપિયો આપે અને કોઈ માથે ભાર હશે તો ઉતરી જા માથે કોઈ ભાર હશે સુરી પપ્પુ મેળ ન કરી આ તો કે દીધી મેં નાખેલા 70-31 હતા જો મારો જીવન બારકી છે પંચો કોંજી મારા વિહતના ભગવાન બોલતા છે જેમ કે દેખુરદી માતા છે પણ આ જેટલો ડાયરો છો અમો મારો રબારી અમો મારો ચૌધરી અમો મારો ઠાકોર પટેલ નાઈ જેટલી બી વરણ બેઠી પ્રવીણભાઈ હું રબારીજી માતા બાપા બહુ ભરી તમાકુ દિલા લે